રાજકોટમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે પ્રકૃતિ અને પર્યાવરણના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા સરાહનીય પહેલ કરવામાં આવી રહી છે। મોદી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન નજીક એક નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। જાહેર જનતા સમક્ષ રજૂ કરાયેલા નાટકનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિના મહત્વ વિશે જાણકારી આપવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે જાગૃત કરવાનો હતો। વિદ્યાર્થીઓએ તેમના અભિનય દ્વારા પર્યાવરણીય સમસ્યાઓ અને તેના ઉકેલ અંગે સંદેશ આપ્યો હતો। વિશ્વ પ્રકૃતિ દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં જનજાગૃતિ પ્રસરાવવાનો એક અનોખો કાર્યક્રમ થઈ રહ્યો છે। ત્યારે રાજકોટની અંદર મોદી સ્કૂલના નાના નાના ટેણિયાઓએ પણ પ્રજાને બહુ મોટી વાત કરી છે। પ્લાસ્ટિકની જે સમસ્યા છે એને નિવારણ માટે વૃક્ષોની વાત છે, પ્રદૂષણની વાત છે, ઘણું બધું આ ટેણિયાઓએ આજે જાહેર માર્ગો ઉપર કીધું છે અને લોકોને એક બહુ મોટી સમજ આપી છે, જેના થકી ખાસ કરી અને આવનારું આપણું હરિયાળું વિશ્વ છે, આવનારી પેઢીને આપણે કેવું આપવું છે એ પણ આ નાના નાના બાળકોએ બહુ મોટી વાત કરી છે। આપણે સીધા એના પ્રિન્સિપાલ સાથે વાત કરીશું। શું સમગ્ર આયોજન હતું આ દિવસનું? હું ડોલી વાજા, પ્રિન્સિપલ મોદી સ્કૂલ। આયોજનમાં પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે બાળકોએ નુક્કડ નાટક પ્રિપેર કર્યું। મેઇન હોલ આઈડિયા ઇઝ કે બાળકોની એક એવી ટીમ તૈયાર થાય એન્વાયરમેન્ટ એક્ટિવિસ્ટ તરીકેની કે આખું વર્ષ આમાં કાર્યરત રહે। નેચર કન્ઝર્વેશન ડે વિશે આ લોકોએ અલગ અલગ જે મુદ્દાઓ છે, જળ, વાયુ, પૃથ્વી, વૃક્ષો, આ બધાનું સંરક્ષણ કરવાની વાત કરી છે। તેની સાથે પ્રતિજ્ઞા લીધી છે અને લોકો પાસે પણ પ્રતિજ્ઞા લેવડાવી છે। તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આ જનરેશનના બાળકો આમાં અવેરનેસ આવે ને લોકોમાં અવેરનેસ લઈ આવે। ખાસ કરીને આપણે જ્યારે બધું જ વાપરી નાખ્યું છે તો આ જનરેશન માટે બચાવવાની પણ જવાબદારી આપણી છે। એ જવાબદારીને અનુસંધાને મોદી સ્કૂલે આ બાળકોને તૈયાર કર્યા છે અને એ જનજાગૃતિનો પ્રોગ્રામ લાવી રહ્યા છે। ખાસ કરીને અલગ અલગ જગ્યાઓમાં રાજકોટમાં આ નુક્કડ નાટક લઈને આ બાળકો ગયા છે અને ઇમ્પોર્ટન્ટલી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને ખૂબ ખૂબ થેન્ક્સ કે એ લોકોએ અમને અહીંયા પણ પરફોર્મ કરવાનું પરમિશન આપી।